આ સીમા ભાભી મારા ઘરે તમારો ઘાઘરો પડ્યો છે, હજી લેવા કેમ નો આવ્યા? એ કોણ બોલેસ? તું કોણ બોલસ? જો તું કોણ બોલેસ? પેલા એ કે હું જી બોલતો હોય. એટલે ભાઈ હું તો સીમાની બાજુ વાળો બોલું, તું કોણ બોલસ? હું સીમાનો ઘરવાળો બોલું. તારે શું કામ? મારી ઘરવાળીનો ઘાઘરો તારે ન્યા કેમ આવ્યો? અરે એમાં થયું એવું ભાઈ, હવે એમાં તમારી ઘરવાળી એને કપડા હુકવે ને ત્યારે ચીપીઓ નથી એમાં રાખતી, તો ઉડીને એને મારા ઘરે ઘાઘરો આવી ગયો છે ફરિયામાં. હવે એવી પ્રોપર વાત તને કેમ ખબર પડી? ચીપીઓ નથી રાખતી. પણ તો હવે ઉપર તમે તમારી ઘરવાળી હુકવતી હોય તો જ ઉડીને આવી જતું હોય ને મારા ઘરમાં કેવી વાતો કરો તમે? હવે મારી જ ઘરવાળીનો ઘાઘરો કેમ આવે તારી પાસે? બીજી નો કોઈ તો નથી. તમારી ઘરવાળીને સમજાવો કે ભાઈ ચીપિયા મારતી જાય હરકા, કે ઉડે નહીં ઘાઘરા, કાંઈ નથી ઉડતું ને ઘાઘરો જ ઉડી જાય દર વખતે. હું એ જ વિચાર કરું, મારું ન્યા ઓલું પાટલું ને બધું પડ્યું હોય એ નથી ઉડીને આવતું, એનો ઘાઘરો જ આવે છે. તમારા જીન્સ ના પેન્ટ હોય ને જાડા એટલે નો ઉડે, અને એ મને પૂછો માં તમારા ઘરવાળીને પૂછો કે તારો ઘાઘરો જ હુકામ ઉડીને જાય છે? પેલા હમણાં મેં કાલે ધોતિયું પહેર્યું તું, એ ધોતિયું નું આવ્યું, એ તો હલકું હોય ને, તો ઘાઘરો જ કેમ આવ્યો? તમે તમારા મોઢે એમ કહો ને ધોતિયું પહેર્યું હતું, તો કઈ તમારા હોતું ધોતિયું થોડું ઉડે? તો અત્યારે હુકવા તો નાખ્યું હોય ને ત્યાં ધોઈને. પણ તમારું ધોતિયું મેં 2 વાર ને તમારા ફરિયામાં ડોકું કાઢેલું છે કે તમારું ધોતિયું નીચે હુકવે ને પોતીના ઘાઘરા મેળી ઉપર હુકવે છે. એવું હવે તું તારી પાસે રાખ, હું હમણાં પૈ આવીને લઈ જઈશ. હવે તમે આવો એમાં વાંધો નહીં, પણ તમારી ઘરવાળીને ભેગા લઈને આવજો, એટલે મારી ઘરવાળીની સામે હું કહી દઉં કે બેન તમે ચીપીઓ રાખતા જાવ હરકી રીતે ને ઘાઘરો ઘરમાં હુકવતા જાવ. આ મારી ઘરવાળી ડોઈ પૂછી આવીને ઈ થોડી સમજ છે કે ઉડીને ઘાઘરો આવ્યો એને તેમ થાય ને કોકને લઈ આવ્યો ઘરે એમ. તો અત્યારે ઘાઘરો ક્યાં તું ક્યાં હો? અત્યારે હું તો મારા ઓફિસના કામથી બહાર નીકળો તો ને, હવે ઓફિસની બહાર નીકળીને તમને ફોન કર્યો ને ઘરવાળીનો, તમારી ઘરવાળીનો ઘાઘરો મારા ઘરે પડ્યો છે, શેટી હેઠે હંતાડી દીધો એમ. આ વાંધો ને, હાલ હું હમણાં ઘરે જઈને લઈ આવું. જલ્દી લઈ આવજો. હા.